નમસ્કાર મિત્રો, હું છું દલાલભાઈ. નમસ્કાર મિત્રો, હું છું દલાલભાઈ અને મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફરી તમારું બધાનું સ્વાગત કરું છું એક નવા ધમાકેદાર રોસ્ટિંગ વિડીયોમાં. તો મિત્રો, છેલ્લા 1 મહિનાથી આ મારા ડીએમમાં બસ ખાલી એક જ મેસેજ હોય કે ભાઈ તમે રોયલ રાજાને રોસ્ટ કરો, રોયલ રાજાને રોસ્ટ કરો. અને તમને તો ખબર છે તમારા લોકોની ડિમાન્ડ હોય અને તમારો ભાઈ પૂરી ન કરે એવું ક્યારેય બન્યું હે? નો જ બને ને. હાલો રોયલ રાજા, પોઝિશન લઈ લ્યો તો ફટાફટ. તમને જે પોઝિશન માફક આવે ને એ. અને જો હું કરા જરાય ન કરતા, કારણ કે આમાં કપા હે પણ લોહી નહીં નીકળે, સમજો છો? તો મિત્રો, આપણે પહેલા તો વાત કરીએ એના નામની. ભાઈએ નામ રાખ્યું છે રોયલ રાજા. ચલો, રોયલ નું તો સમજી લીધું કે ભાઈ નવાબી છે, નવાબી શોખ ધરાવે છે, એટલે સમજાય ને તમને. ટૂંકમાં અંજીર તોડાવવાના શોખીન છે, એટલે એનાથી મને કાંઈ વાંધો નથી. ચલો, રોયલ નામ ભલે રાખ્યું, પણ એને પાછળ રાજા લગાડ્યું છે. એકવાર આ ખાલી એનો ફોટો જોઈ લ્યો, ઈમાનદારીથી કહીજો તમને ક્યાંના રાજા હોય એવું લાગે છે ભાઈ. રાજા શબ્દ આના મોઢા સામે શૂટ થાય છે? ઈ હંધુય મૂકો ને. હાલો ભાઈ, કદાચ રાજા એ છે એના ઘરનો. ભાઈ અમારા ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો, વ્યૂ નો આવ્યા. મને હકીકત એમ થઈ ગયું, મને મારું ઓલું થઈ ગયું યાર, કે ભાઈ મારો વિડીયો લીધો તો વ્યૂ નો આવ્યા. તો હવે એની તો કાંઈ ઇજ્જત નથી, પણ મારો વિડીયો બનાવ્યો છે તો મારે થોડુંક મફતનું પ્રમોશન તો કરવું પડશે ને ભાઈ. તો જોવો એકવાર એનો આ વિડીયો. શું દલાલભાઈ? આવું કઈ નામ હોય દલાલભાઈ? પાછું એકવાર ફરીથી બોલો. શું દલાલભાઈ? ઓહ, દલાલભાઈ એવું ને? ના ભાઈ, તમે એકદમ સાચું જ સાંભળ્યું તું. લાલભાઈ નહીં, દલાલભાઈ જ. તમને નથી ખબર હું દલાલી કરું છું, પણ કોની કરું છું એ કહું? કહીશ તો સહન નહીં થાય ભાઈ. જોકે નથી કેવું ભાઈ, આપણા બે વચ્ચે વાત છે ને, બે વચ્ચે રાખો. મારે શું કામ કોઈના ઘરનું કઈ બોલવું જોઈએ ભાઈ? 50 વાર સાંભળો હોય પછી જ હું મૂકું છું, બરોબર? એલા ભાઈ, તમે ફાકા મારવાનું બંધ કરો. અરે નથી કરવું બંધ, નકરા મારા ફાકા જ મારવા છે. બોલો, કઈ થાય તમારાથી? શું કરી લેશો? હું શું તો લાલભાઈ? ઈ તો મને ખબર છે કે તમે દલાલભાઈ છો. ખબર જ છે ને ભાઈ તમને. તો મોકલાવજો, સીઝન આવે છે હમણાં. देखा आपने लापरवाही का नतीजा है. શેર સામે શેર હોય જ. શેર માથે સવા શેર હોય જ ભાઈ. સાચી વાત છે. તમે દુનિયાના મોટામાં મોટા સાવજડા હો ભાઈ, અમને તો ખબર જ છે. મૂછું આમ જો આકડી ચડાવતા ચડાવતા જે હબડક હબડક કરાયું હોય ને ભાઈ, ધામો પાડી દેવો. હકીકત तुमसे ना हो पाएगा. તો આ એવું સમજે છે કે હું રોસ્ટિંગ નો કિંગ છે અને રાજકોટ નો પણ કિંગ છે. મને અત્યાર સુધી મારી જાત ઉપર ગર્વ હતો કે ગુજરાતમાં રોસ્ટિંગનું કલ્ચર નહોતું ને. મેં રોસ્ટિંગ વિડીયો બનાવવાના ચાલુ કર્યા. ધીમે ધીમે ગુજરાતમાં રોસ્ટિંગની કમ્યુનિટી વધતી ગઈ. પણ આને જોઈને હકીકત અફસોસ થયો યાર. અમારી રોસ્ટિંગ કમ્યુનિટી ઉપર કલંક લગાડી દીધો. હકીકત જેને રોસ્ટિંગનો ર પણ નથી ખબર, એવા લોકો હતા હવે રોસ્ટિંગ કરવા માંડ્યા. ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમે એક કામ કરો, વ્હાઈટ કોલ લઈને રોડ ઉપર બેસી જાવ, એટલે સબસ્ક્રાઇબર ઢગલા થઈ જાય. હા ભાઈ, સબસ્ક્રાઇબરની તો મારે ખાસ જરૂર છે. એટલે તમે કીધું તું એમ વ્હાઈટ કોલ લઈને આવી ગયો રોડ ઉપર, તો હવે મારે 2 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય ને. જો નહીં થયા ને તો હું તમારું અંજીર તોડી નાખીશ. પણ તૂટેલા અંજીરને કઈ રીતના તોડવું એ તો હું તમને કહેતા જ ભૂલી ગયો. તો દોસ્તો, હું એક વિડીયોની માફી માંગુ છું, કારણ કે 2-3 જણાને ખોટું લાગી ગયું છે. મેં રોસ્ટિંગ નો વિડીયો બનાવ્યો એટલે. ખાલી 2-3 જણાને નહીં યાર, જેણે તમારા વિડીયો જોયા ને બધાને ખોટું જ લાગ્યું છે. એટલે હવે પછી તેના ઉપર રોસ્ટિંગ નહીં મારું ને. મારી ભૂલ થઈ ગઈ છે, મેં રોસ્ટિંગ માર્યું એટલે. ને હવે પછી કોઈ દિવસ કોઈ ઉપર રોસ્ટિંગ નહીં મારું. નો જ બનાવતા ભાઈ. લોકોને રોસ્ટિંગ ઉપરથી વિશ્વાસ ઉડી જાય ને અમારો ધંધો બંધ થઈ જાય. એટલે તમે જે વિડીયો બનાવો ને ભાઈ, એમાં તો ઈ નથી સમજાતું કે તમે રોસ્ટિંગ કોનું કરો છો. તમે તમારું રોસ્ટિંગ કરો છો કે બીજાનું કરો છો, સમજાતું નથી ભાઈ. વાત તો સહી છે. જોકે ઘણા બધા લોકોને એની ને એની હલકી કરવાનો શોખ હોય છે, એમાં મારી નાઈ નથી. क्यों बे ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. આની આખી જિંદગીમાં ટેલેન્ટના નામે બસ આને ખાલી આ એક જ વસ્તુ આવડે છે, હરી ફરીને ખાલી આમ હૂપ હૂપ. અને બળય એટલું કરે ને ભાઈ, આપણને તો એમ થાય હમણાં વાંહથી માલ સામાન મોકળો થઈ જાય. અને જોકે થઈ જ જાતો હોય. અને મેં તો મારી જિંદગીની અંદર કોઈ દી સિંહને આવી રીતના હૂપ બોલતા નથી જોયો ભાઈ. કૂતરાઓને જોયા છે પાછળ પેટ્રોલ રેડો ને ત્યારે, અને એ હૂપ હૂપ બોલીને પોતાની જાતને સિંહ સમજે છે ભાઈ. તો આપણે હવે ગીરમાં સિંહ જોવા જાય એને એમ કહેવાનું ને, લે રોયલ રાજા તમે અહીંયા.
राजा साहेब, मेरे को इस बात का घमंड है कि आज तक एक रुपया भी नहीं उड़ाया एक लड़की पास, समझे? राजा साहेब, પૈસા ઉડાડવા હાટું કે ભેગું તો થવું જોઈએ ને. એની મને તો 15 સેકન્ડનું બોલ્યું તો ગળું માંડ્યું બળવા. આ રાજાશાહી વાળા વિડીયો જી બનાવે છે ને, બંને એટલા ઝડપથી તમારા ગળાના વીમા લઈ લેજો તો પતી જ જવાના છે. અને પાછળનો વીમો પણ લઈ લેજો. ઊંચામાં ઊંચું પ્રીમિયમ ભરી દેજો. આગળનો વીમો પાકે કે ન પાકે, પાછળનો વીમો પાકશે, એ વાત ફાઇનલ છે. મને તો આ ભાઈ થોડાક નહીં, બહુ જાજા માનસિક લાગે છે ભાઈ. કારણ કે આગળ એની માને એને જી મગજમાં આવે ને એ બોલી જવાનું, અને છેલ્લે ખાલી આમ હૂપ કરીને રાડ દઈ દેવાની. સીધો વિડીયો વાયરલ, કાંઈ ઉપાધિ. અને હમણાં તો હૂપ બહુ નથી હાલતું ને એનું, તો છપરી વેડા ચાલુ કર્યા છે. જોવો એકવાર આનો આ વિડીયો. शुरुआत हो चुकी है, अब हमारा नाम फिर से शोर मचाएगा, समझे? अब हमारी धारा जीरो. આ વિડીયો જોઈને હું એને કાંઈ કહેવા નથી માગતો ભાઈ, પણ તમે સમજી ગયા ને, તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરી દો. राजा साहेब, अभी किसान के साथ बहुत ज्यादा फ्रॉड होता है. ફ્રોડ તો અમારી હારે થયું ભાઈ, કારણ કે તમારી આ મૂસું જોઈને તો અમને એમ થતું હતું ના મરદા મરદ જણ છે હો. પણ ભાઈ તો યાર સાવજડો છે, સાવજડો. સાવજડામાં તો સમજાય ને, પ્યોર બોટમ. राजा साहेब, हम खेडूत लोग हैं और खेडूत लोग बड़े बड़े बंगले का शौक नहीं रखते. શોખ રાખે તોય નો ભેગું થાય ભાઈ. 3 વીઘામાં કે બંગલા બને નો બને. વરે ને વરે ખાલી 2-5 તૂટેલા નરિયા બદલે. અને જો ભાઈ મેં તમારી ઇજ્જત હાચવી દીધી હો ભાઈ, 3 વીઘાનું બોયલો. બાકી તમારો કલર તો એવો જ છે 10 વીઘા વાવવા રાખી હોય એવો. જાનુ, શું કરે તું? તારી યાદ બહુ આવો. પેલા નાક ઉપર આપ્યું, હું ગુ આપ્યું તો ડોબીના આગ ઉપેડું દેખાતું નથી. એ તો હારું થયું ઓલા ભાઈ થોડાક વેલા આવી ગયા, નકર હમણાં કેક સમજીને ખાઈ હતન લેત, નકર તો પછી બારું આવત ગુઈણા 2. શું લાગે છે તમને? હું કામ ઊંધા હુતા હશે? આવું કોઈને પૂછાય યાર? કોઈક માણસ ધંધેથી બિચારા કામ કરીને થાકી પાકીને હુતા હોય. મને તો હમણાં સીઝન હોય એવું લાગે છે યાર. પણ તમે જ કહી દો ભાઈ, તમને શું લાગે છે? હું કામ ઊંધા હુતા હશે? કારણ કે હું કહીશ તો ભાઈને ખોટું લાગી જાહે. યાર, મને આજે બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું જ્યારે એક છોકરીએ મને આજે ગાંડો કીધો. યાર, જોવો તમને હું ગાંડો લાગુ? જો કોમેન્ટ કરો. એકદમ ખોટું કીધું યાર. તમને ગાંડા ના કહેવા જોઈએ. સ્વીકારું છું, માનું છું, આઈ એક્સેપ્ટ ઇટ. તમને ખોટું લાગ્યું એ ગમ્યું મને, પણ આ વિડીયો કોઈક ગાંડા જોહે ને તો એને વધારે ખોટું લાગશે. કારણ કે ગાંડા પણ આના કરતા કંઈક તો ડાયા હોય જ. એ સિબલી, એમને એમ કઈ ફેમસ નથી થવાતું. ફાટેલા કપડાય પહેર્યા, માથાય તોડ્યા અને અંજીરાય તોડાવ્યા, ઈ તો કયો. એટલે નહોતું કહેવાનું. તો ભાઈ ઘરનો જ ડાયરો હે, એમાં શું યાર, અંધાઈને ખબર જ છે. અને નહીં ખબર હોય એને આ વિડીયો જોઈને ખબર પડી જાય. ઘરનો ડાયરો હોય એમાં શું ભલા માણા. સાચું કહું ને ભાઈ, તો આના ઉપર વિડીયો બનાવવાની મને જરાય ઈચ્છા નહોતી. અમથા મફતમાં કોકને ફેમસ કરવા ને ભાઈ, પણ તમારા લોકોની ડિમાન્ડ, ડીએમમાં એક જ વાત ભાઈ, આનું રોસ્ટ કરો, આના મમરા ભરો. તમારાથી વધુ તો કાંઈ ન જ હોય ને. ગલે જાઓ તો ફટાફટ હવે જો વિડીયો લાઈક કરી દેજો. બધાની ડિમાન્ડ પૂરી કરી છે. અને તમને આ વિડીયોનો બેસ્ટ પાર્ટ કયો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મારા હા મેં કોમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ. આપણે 1.5 લાખ સબસ્ક્રાઈબરની આ ઘણા નજીક છીએ. 20,000 ઘટે છે ભાઈ ખાલી. અને એટલાક તો મને ખબર જ છે, તમે લોકો 1.5 લાખ મને કરી દેવો. 151નો ચાંદલો કરી દો હાલો ફટાફટ. તો મિત્રો, ફરી મળીએ કંઈક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ.